જીપીએસસી દ્વારા એસટીઆઈ રાજ્યવેરા નિરીક્ષક સ્પેશિયલ દિવ્યાંગ ભરતી જે છે થઈ, જેનું પેપર 6/4/2025ના દિવસે થયું અને આજે આપણે ઇકોનોમીના પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌથી પહેલો પ્રશ્ન છે કે ભારતમાં આર્થિક સુધારા વિશે નીચેના વાક્યો ધ્યાનમાં લો અને કયા સાચા છે એવું કહેવાનું છે. જ્યારે પણ જે છે આર્થિક સુધારા આવું લખ્યું એટલે આપણે હંમેશા 1991ની વાત કરવાની. પહેલું તો છે કે સમગ્રલક્ષી સ્થિરતા એટલે કે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલાઇઝેશનનો હેતુ અર્થતંત્રમાં પુરવઠો વધારવાનો હતો અને બીજું છે માળખાકીય સુધારાનો ઉદ્દેશ્ય અર્થતંત્રમાં માંગને નિયંત્રિત કરવાનો હતો. પહેલી વસ્તુ, જ્યારે પણ ઇકોનોમી જે છે કોઈ પણ દેશની જે છે ખસ્તા થાય, ખરાબ હાલત થાય, એનો સીધો મતલબ છે કે ત્યાં માંગ જે છે બિલકુલ ઘટે. ઓવરઓલ જે છે વસ્તુની ડિમાન્ડ ઘટે એના કારણે શું થાય કે વસ્તુઓ જે છે જે ઉત્પાદકો હોય એમને પોતાના ધંધા રોજગાર બંધ કરવા પડે. તો મારે ફરીથી જે છે આખી સિસ્ટમ ચાલુ કરવી હોય તો શું કરવું પડે? ઓવરઓલ ઇકોનોમી અંદર જે છે માંગને જે છે વધારવી પડે. તો કોઈને કોઈ રીતે જે છે ડિમાન્ડ જે છે વધારવી પડે. તો એટલા માટે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલાઇઝેશનનો હેતુ અર્થતંત્રમાં પુરવઠો નહીં પરંતુ માંગ વધારવાનું હોય. અને બીજું છે કે માળખાકીય સુધારાનો ઉદ્દેશ્ય અર્થતંત્રમાં માંગને નિયંત્રિત કરવાનું હોય. માંગને રેગ્યુલેશન કરવું ના, માંગને તો આપણે વધારવાની છે. એટલા માટે અહીંયા આપેલો જે છે બંનેમાંથી એક પણ વિકલ્પ સાચો નથી. પહેલું પણ ખોટું છે અને બીજું પણ ખોટું છે. અહીંયા જે છે માંગ વધારવાની આવે અને અત્યાર સુધી આપણે માંગને કોઈને કોઈ પ્રકારે રેગ્યુલેટ કરતા, એ રેગ્યુલેશન હટાવવાની વાત છે અને ક્યાંક ને ક્યાંક આપણે ઉદારવાદી તરફ જવું છે.